નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધી આપણે મોસ્ટ આઈએમપી જે દાખલાઓ અથવા તો ક્વેશ્ચન છે સમાંતર શ્રેણીમાં એનો એક વિડીયો કરી ચૂક્યા છીએ। આજે બીજો એક વિડીયો કરવાના છે કે જેની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જેનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ। તો આજે શરૂઆત કરીએ કે જેના પ્રથમ બે પદો -3 અને 4 છે તેવી समांतर श्रेणीનું 21મું પદ ખાલી જગ્યા છે। વિગત આપી છે કે એક समांतर શ્રેણીના પ્રથમ બે પદો -3 અને કેટલા છે 4 છે, તો समांतर શ્રેણીનું 21મું પદ શોધવાનું છે। હવે 21મું પદ શોધવું છે તો એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ કે 21મું પદ આપણે શોધવું હોય તો આ પ્રમાણે a21 બરાબર a + 20b આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકાય। હવે આપણી પાસે a એટલે કે પ્રથમ બે પદો કીધા, એમાંથી પ્રથમ પદ તો કેટલું છે -3, પરંતુ સામાન્ય તફાવત d નથી, તો d આપણે સૌથી પહેલા શોધીશું। d = a2 - a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, તો બીજું પદ જે છે એ આપણી પાસે 4 માઈનસ પ્રથમ પદ છે -3, આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે કે 4 + 3 बराबर 7। सामान्य तफावत કેટલો છે 7। હવે એ અહીંયા મૂકી દો એટલે તમારું 21મું પદ તમને મળી જાય। તો પ્રથમ પદ છે આપણું -3 + 20 અને સામાન્ય તફાવત જે આપણને મળ્યો છે 7। આનો ગુણાકાર કરીએ તો -3 + 140 અસમાન નિશાની બાદબાકી કરીએ એટલે 137 આ થઈ ગયું સમાંતર શ્રેણીનું 21મું પદ। તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય તો આપણને કીધું છે કે 21મું પદ કયું હોય તો 21મું પદ છે 137। ત્યાર પછી બીજો છે કે કોઈ સમાંતર શ્રેણીનો a એટલે કે પ્રથમ પદ છે 1 અને an બરાબર 20 તથા sn બરાબર 399, તો n બરાબર ખાલી જગ્યા। બીજા દાખલાની અંદર આપણને આપ્યું છે કે a પ્રથમ પદ 1 છે, an 20 છે, sn 399 છે અને શોધવાનો કીધો છે a। તો આનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું? લેટ્સ સ્ટાર્ટ। કે તમારે એના માટેનો ફોર્મ્યુલા જે છે કે પદોનો સરવાળો, sn એટલે પદોનો સરવાળો આપણને આપી દીધો છે, તો પદોના સરવાળા માટેનો જે સૂત્ર છે આપણું sn બરાબર n/2 બ્રેકેટમાં a + an આનો યુઝ કરવાથી આપણને આન્સર મળશે। sn તો વેલ્યુ જોવાની 399, તો એ મૂકીશું 399। n આપણે શોધી રહ્યા છીએ તો n/2। a પ્રથમ પદ આપણને આપ્યું છે 1 અને an જે આપણને આપ્યો છે 20, તો આ રહ્યું કિંમતો। n શોધવા જઈએ એટલે આને કરતા બનાવીશું તો 399 ગુણ્યા 2 બરાબર n, અહીંથી ભાગાકારમાંથી ગુણાકારની અંદર અને અહીંયા થશે 21। હવે 21 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે અને આનો ગુણાકાર આપણે કરીશું તો આપણને મળશે 798/21 બરાબર n। તો 798 ને આપણે 21 વડે ભાગાકાર કરીએ તો ભાગાકાર આપણને પહેલું તો 21 તરી એટલે 3 વડે ચાલશે, બાકી બચશે એટલે 21 ગુણ્યા 8 38, તો n આપણને કેટલો મળશે 38। તમારે 798/21 કરી લેવાના જેથી તમને 38 આન્સર મળી જાય। તો બીજા નંબરનો જે સમ છે એની અંદર n નું મૂલ્ય આપણને મળશે કેટલું 38। તો આટલું સિમ્પલ કેલ્ક્યુલેશન છે। ત્રીજા નંબરમાં છે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, માત્ર ફોર્મ્યુલા પૂછ્યું છે। આટલો સિમ્પલ દાખલો આવે તો આપણને ઘણું સહેલું પડે કે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર તો એ છે a + n - 1 × d। આ ફોર્મ્યુલાથી આપણે nમું પદ શોધી શકીએ છીએ। તો nમું પદ શોધવાનું સૂત્ર માંગ્યું હતું। વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયો શેર ચોક્કસથી કરો
જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓને સમાંતર શ્રેણીના ક્વેશ્ચન સમજવામાં તકલીફ હોય એ ખૂબ સારી રીતે સમજી શકે છે. હવે આગળનું ચોથા નંબરમાં સમાંતર શ્રેણી આપી છે આપણને 10, 8, 6, 4 અને કહ્યું છે કે તેનો સામાન્ય તફાવત ખાલી જગ્યા. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે 10, 8, 6, 4 આવી સમાંતર શ્રેણી આપી છે અને કહ્યું છે કે તેનો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. તો સામાન્ય તફાવત શોધવા માટે આપણે બીજા પદમાંથી શું કરવાનું? પહેલું પદ બાદ કરવાનું. તો દાખલા નંબર 4 નો આપણે ગણતરી કરીએ. d બરાબર a2 માઈનસ a1. હવે જોવાનું કે બીજું પદ આપણી પાસે કેટલું છે? 8 અને પ્રથમ પદ છે 10. બાદબાકી કરીએ એટલે આપણને મળશે -2. મોટું પદ માઈનસમાં છે તો સામાન્ય તફાવત કેટલો આવશે? -2. તો આ થયો ચોથાનો આન્સર. ત્યાર પછી કીધું છે સમાંતર શ્રેણી આપી છે આપણને -5 -5/2 0 5/2 અને શ્રેણીનું કહ્યું છે કે 11મું પદ શોધો. તો એમાં પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ કે પ્રથમ પદ આપણને આપ્યું છે a -5 અને b આપણે ફાઇન્ડ કરીએ શોધીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ છે -5/2 એમાંથી બાદ કરવાનું છે -5. આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે કે -5/2 + 5. અહીં આપણે લસાની જરૂર પડશે તો લસા લઈ લઈએ. બે લસા, જે લસા છે એ જે છેદમાં હોય એટલે ઉપરના પદમાં કોઈ ચેન્જ કરવાનું નહીં. -5 પ્લસ અહીં આપણને છેદમાં જે પદ છે એ કેટલા છે? 1. તો એને 2 સાથે ગુણશું લસા લાવવા માટે. તો ઉપર પણ 2 સાથે ગુણીએ એટલે 5 દુ 10. 10 માંથી આપણને 5 બાદ કરવાના એટલે આપણને મળશે 5/2. આ આપણો સામાન્ય તફાવત છે. પાંચમા દાખલા માટેનો સામાન્ય તફાવત આવી ગયો. હવે આપણને માંગ્યું છે શું? કે શ્રેણીનું કયું પદ શોધવાનું કીધું છે? 11મું પદ. તો 11મું પદ આપણે શોધીએ. એ 11 બરાબર a + 10b. આ ફોર્મ્યુલા યુઝ થશે. હવે પ્રથમ પદ આપણને 5 છે કેવા? -5. તો -5 પ્લસ 10 બ્રેકેટની અંદર આપણને d જે આપણે અહીંયા શોધ્યું છે જે 5/2 છે તો એ લખીશું 5/2. હવે અહીંયા કટ થતા હોય તો કટ કરી લો. 5 દુ 10. પાછું 25 -5 પ્લસ 25. અસમાન નિશાની છે એટલે બાદબાકી થશે અને મળશે આપણને કેટલા? 20. તો આ આપણું શ્રેણીનું 11મું પદ થયું. કે શ્રેણીનું 11મું પદ કયું છે? 20. તો એ આન્સર અહીંયા લખી દઈએ 20. તો આ રીતે આપણે સરળતાથી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. આગળ પણ આપણે આ પ્રકારનો વિડીયો મૂક્યો જ છે કે જે તમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો છે અને જે અત્યાર સુધી બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા હોય એવા જ પ્રકારના ક્વેશ્ચનો સોલ્વ કરીએ છીએ જેથી કરીને તમે સારામાં સારા ગુણ લાવી શકો. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો.